જય બોલે હર હર મહાદેવ મિત્રો. બોરિયાઈ ગામની અંદર મહેસાણા તાલુકાના ફરી એકવાર અમે આવ્યા છીએ એક બેનની મુલાકાતે જે વિધવા છે. વધુ વિગત એમના જોડેથી જાણીશું. શું નામો બેન? કૈલાસબેન. કોણ કોણ ઘરમાં? તમે એકલા? અને ઘરવાળા ગુજરી ગયા? બાળકો કોઈ નહીં, તમે એકલા. તો પછી ઘર કઈ રીતના ચલવું? મજૂરી કરી, છૂટક મજૂરી મળી રહી રીતના ગામમાં જ. બરાબર. મિત્રો, બેનનું એવું કહેવું છે કે એમના પરિવારમાં કોઈ છે ને એમના સિવાય, અને છૂટક મજૂરી કરીને ચલવે છે. તો આપણે જે આગળ એક કીટ આપી એ પ્રકારે ટોટલ 4 કીટો આપણને દાનમાં મળી છે. જયભાઈ અમેરિકા તરફથી, એમનું પરિવાર પણ આપણી જોડે છે. તો આપણે જયભાઈનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીશું કે એમના વતીથી એ તમે જોશો તો પણ ખ્યાલ આવી જશે કે કેવા કેવા લોકોનું એમના દ્વારા પહોંચેલી મદદ પહોંચી શકી છે. બેન, આ કીટ કરીને કરિયાણાની એ આ કોચોટના આપણા મહેમાન છે, એમના તરફથી એમનો છોકરો અમેરિકા છે, એમનો જન્મદિવસ છે. તો એ ભાઈએ એવું વિચાર્યું કે મારા કેક નું બધું ખર્ચા નથી કરવા, એના કરતા આવા જરૂરિયાત વાળા લોકોનું મદદ કરવી છે. તો આ કીટ તમને પહોંચાડી. તો એ ભાઈ માટે 2 શબ્દો શું કહેશો તમે? આશીર્વાદ આપો એ ભાઈને. બેન બોલવામાં થોડા સંકોચ છે, પણ બેનના ખૂબ ખૂબ આશીર્વાદ આપણા ભાઈ સાથે છે કે એ ખૂબ આગળ વધે એવી બેનની ઈચ્છા છે. તો આપણે જયભાઈનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીશું.